મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચલો ગઈકાલે આપણે આર્હેનીય સમીકરણ એટલે કે વેગ અચળાંક ઉપર તાપમાનની અસર આપણે વિશે થોડી ઘણી માહિતી મેળવી. આપણે આગળ જોઈએ તો વેગ અચળાંક ઉપર તાપમાનની અસર સમજાવો. અથવા આર્હેનિયસ સમીકરણ તારવું. 3 માર્ક્સનો પ્રશ્ન છે, ઘણી વખત પૂછાયેલો છે. તો આપણે ગઈકાલે જોઈ ગયા કે મોટાભાગની પ્રક્રિયાઓના વેગ અચળાંક એને કે તરીકે દર્શાવવામાં આવે તાપમાનના વધારા સાથે વધે છે. તાપમાનમાં આપણે વધારો કરતા જઈએ એટલે વેગ અચળાંક કેના મૂલ્યની અંદર શું થાય? વધારો થાય. તો આને આધારે આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે તાપમાન અને અથવા તો જુદા જુદા તાપમાન વેગ અચળાંક કેના મૂલ્યો મેળવ્યા. અને તેને આધારે વેગ અચળાંક અને સક્રિયકરણ ઊર્જા જેને કહેવાય એક્ટિવેશન એનર્જી વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કર્યો. રજૂ કર્યો. તો વેગ અચળાંકી અને સક્રિયકરણ ઊર્જા. સક્રિયકરણ ઊર્જા એટલે શું? તો કે પ્રક્રિયકના અણુઓને પ્રક્રિયામાં ભાગ લેવા માટેની જરૂરી ઊર્જા એને સક્રિયકરણ ઊર્જા તરીકે ઓળખવામાં આવે. પ્રક્રિયક આપણે લીધો એટલે પ્રક્રિયામાં ભાગ લેશે જ એવું કહી ના શકાય. એની પાસે ઓછામાં ઓછી ન્યૂનતમ ગતિજ ઊર્જા હોવી જ જોઈએ. ઓછામાં ઓછી ન્યૂનતમ ગતિજ ઊર્જા એની પાસે જો ઓછામાં ઓછી ન્યૂનતમ ગતિજ ઊર્જા હશે તો જે પ્રક્રિયાની અંદર ભાગ લઈ શકશે. તો એવી જે ઊર્જા એને સક્રિયકરણ ઊર્જા તરીકે ઓળખવામાં આવે છે, જેને EA તરીકે દર્શાવવામાં આવે, એક્ટિવેશન એનર્જી. તો મોટાભાગની પ્રક્રિયાઓના વેગ અચળાંક તાપમાનના વધારા સાથે વધે છે. એટલે કે આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે જુદા જુદા તાપમાને વેગ અચળાંક કેના મૂલ્યો શોધ્યા. એના મૂલ્યોની અંદર તાપમાન જેમ જેમ વધતું જશે તેમ તેમ વેગ અચળાંક કેના મૂલ્યોની અંદર પણ શું થાય? વધારો થાય. દાખલા તરીકે તાપમાન 25 થી 298 કેલ્વિન આપણે લઈએ, પછી 310 કેલ્વિન, પછી 320 કેલ્વિન, 330 કેલ્વિન. તો જે વેગ અચળાંક કે છે એના મૂલ્યોની અંદર દાખલા તરીકે 2.70, 2.90, 3.10, 3.40 આ રીતે તમને વેગ અચળાંક મળશે. તો જેમ જેમ તાપમાન વધે છે તેમ તેમ વેગ અચળાંક કેના મૂલ્યોની અંદર પણ શું થાય છે? વધારો થાય છે. આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે આ રીતે જુદા જુદા તાપમાને વેગ અચળાંક કેના મૂલ્યો મેળવ્યા અને તેને આધારે વેગ અચળાંક કે અને
સક્રિયકરણ ઉર્જા E આ બંને વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે એ સંબંધને એને રજૂ કર્યો, જેને આર્હેનિયસ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો સક્રિયકરણ ઉર્જા એટલે શું? તો કે પ્રક્રિયકના અણુઓને પ્રક્રિયામાં ભાગ લેવા માટેની ઓછામાં ઓછી જે ન્યૂનતમ ગતિજ ઉર્જા એને સક્રિયકરણ ઉર્જા તરીકે ઓળખવામાં આવે. તો એનું સમીકરણ શું થશે? એને કયો સંબંધ પ્રસ્થાપિત કર્યો? તો કે વેગ અચળાંક કે ચલે છે e−Ea/RT. આ સંબંધ એને રજૂ કર્યો. આના ઉપરથી આગળ આપણે જઈએ તો k બરાબર a e−Ea/RT. ચલની નિશાની કાઢી અને એક અચળાંક મૂક્યો કેપિટલ A, જેને આર્હેનિયસ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. તો આ સમીકરણની અંદર જે k છે એને વેગ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. પછી a ને આર્હેનિયસ અચળાંક કહે છે. આર્હેનિયસ અચળાંક. Ea ને સક્રિયકરણ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. પછી R એ વાયુ અચળાંક છે. અને T એ નિરપેક્ષ તાપમાન છે. તો પદ વિશેની આપણે માહિતી મેળવી. તો k બરાબર a e−Ea/RT, જ્યાં k ને વેગ અચળાંક, a ને આર્હેનિયસ અચળાંક એના નામ ઉપરથી, E ને સક્રિયકરણ ઉર્જા, R વાયુ અચળાંક અને T ને નિરપેક્ષ તાપમાન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે સમીકરણ છે, સમીકરણ નંબર 1, એનો આપણે ઘાતાંક લઈએ તો સમીકરણ નંબર 1 નો ઘાતાંક લેતા ln k બરાબર ln a ઓછા Ea/RT. આ પ્રાકૃતિક લઘુગુણક છે. એનું હવે સામાન્ય લઘુગુણકમાં આપણે રૂપાંતર કરીએ. તો પ્રાકૃતિક લઘુગુણકનું સામાન્ય લઘુગુણકમાં રૂપાંતર કરતા (2.303 log k to the base 10 is equal to 2.303 log a to the base 10 minus Ea/RT. चलो आ समीकरण ने 2.303 वडे આપણે ભાગીએ તો ઉપરના સમીકરણને 2.303 વડે ભાગતા log k to the base 10 is equal to log k to the base 10 ઓછા Ea/2.303 RT. અને આપણે નંબર આપીએ 2, સમીકરણ નંબર 2. ચલો એને ઇરેઝ કરતા પહેલા આપણે ફરીવાર જોઈ લઈએ કે આર્હેનિયસ સમીકરણ તો મોટાભાગની પ્રક્રિયાઓના વેગ અચળાંક તાપમાનના વધારા સાથે વધે છે. એટલે કે આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે શું કર્યું તો કે જુદા જુદા તાપમાન લીધા અને જુદા જુદા તાપમાને વેગ અચળાંક k ના મૂલ્યો મેળવ્યા અને એને આધારે અમને દર્શાવ્યું કે વેગ અચળાંક k અને સક્રિયકરણ ઉર્જા વચ્ચે કોઈ ચોક્કસ પ્રકારનો સંબંધ હોવો જોઈએ. એટલે કે આ બંને વચ્ચેનો સંબંધ એને પ્રસ્થાપિત કર્યો. બરાબર. સક્રિયકરણ ઉર્જા એટલે શું તો કે સક્રિયકરણ ઉર્જાને E તરીકે દર્શાવવામાં આવે, એક્ટિવેશન એનર્જી. અને એની વ્યાખ્યા શું છે તો કે પ્રક્રિયકના અણુઓને પ્રક્રિયામાં ભાગ લેવા માટેની ઓછામાં ઓછી ન્યૂનતમ જે ગતિજ ઉર્જા એને સક્રિયકરણ ઉર્જા તરીકે ઓળખવામાં આવે. પ્રક્રિયકના અણુ પાસે ઓછામાં ઓછી તો ઉર્જા હોવી જ જોઈએ પ્રક્રિયામાં ભાગ લેવા માટેની. એનું ગઈકાલે મેં તમને ઉદાહરણ આપ્યું કે 11મા ધોરણમાં કે 12મા ધોરણમાં એડમિશન લેવું હોય એટલે 10મું ધોરણ કમ્પલસરી પાસ કરેલું હોવું જ જોઈએ. 10મું પાસ કરેલું હોય તો તમને 11થમાં એડમિશન મળે. એવું અહીંયા છે કે પ્રક્રિયકના અણુને પ્રક્રિયામાં ભાગ લેવો હોય તો એની પાસે ઓછામાં ઓછી ન્યૂનતમ ગતિજ ઉર્જા હોવી જ જોઈએ.
જો એની પાસે ઓછામાં ઓછી ન્યૂનતમ ગતિજ ઉર્જા ના હોય તો એ પ્રક્રિયાના અણુ પ્રક્રિયામાં ભાગ લઈ ના શકે, પરિણામે એનું નિપજમાં રૂપાંતર ના થાય, એટલે નિપજના પ્રમાણની અંદર ઘટાડો થાય. તો નિપજના પ્રમાણમાં ઘટાડો ના થાય એટલા માટે ઉદ્યોગોની અંદર મોટાભાગે એવા પ્રક્રિયકો લેવાના કે જેની પાસે ઓછામાં ઓછી ન્યૂનતમ ગતિજ ઉર્જા હોય, અને ના હોય તો યોગ્ય પરિબળો એની પર લાગુ પાડવામાં આવે. એની સાંદ્રતામાં વધારો કરવામાં આવે, તાપમાનમાં વધારો કરવામાં આવે, દબાણમાં વધારો કરવામાં આવે. બરાબર છે, આ બધા એના પરિબળો છે, અને એ પરિબળો લાગુ પાડીએ એટલે એની પાસે એ જરૂરી ઉર્જા પ્રાપ્ત કરે, અને એવી જે ઉર્જા એને દહેલીજ ઉર્જા અથવા તો ધક્કો મારનારી ઉર્જા તરીકે ઓળખવામાં આવે. અને આવી ઉર્જા વડે પ્રક્રિયકના અણુઓ બરાબર જરૂરી પ્રક્રિયાની અંદર શું થાય છે? પરિણમે છે. જરૂરી પ્રક્રિયકના જે અણુઓ છે એ પ્રક્રિયાની અંદર પરિણમે. તો આ પ્રકારની ઉર્જાને સક્રિયકરણ ઉર્જા અથવા તો તેને કહેવાય ધક્કો મારનારી ઉર્જા અથવા તો તેને કહેવાય દહેલીજ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આ સંબંધ મેળવ્યો, કે ચલે છે e−Ea/RT. ચલની નિશાની કાઢવા માટે એક અચળાંક દાખલ કર્યો તો k બરાબર a × e−Ea/RT, જ્યાં k વેગ અચળાંક છે, એ આર્હેનિયસ અચળાંક છે, e એ સક્રિયકરણ ઉર્જા છે, r વાયુ અચળાંક છે, અને t એ નિરપેક્ષ તાપમાન છે. સમીકરણ નંબર 1 નો હવે આપણે ઘાતાંક લઈએ, 10 ના સ્વરૂપમાં એનું રૂપાંતર કરીએ તો ln k બરાબર ln a - Ea/RT. આ પ્રાકૃતિક લઘુગુણક છે, એનું સામાન્ય લઘુગુણકમાં આપણે રૂપાંતર કરીએ તો 2.303 log k to the base 10 is equal to 2.303 log a to the base 10 minus Ea/RT. ઉપરના સમીકરણને 2.303 વડે ભાગી નાખ્યા તો log k to the base 10 is equal to log a to the base 10 ઓછા Ea/2.303 RT. તો આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે હવે શું કર્યું તો કે જુદા જુદા તાપમાને log k વિરુદ્ધ 1/T નો આલેખ દોર્યો. આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે જુદા જુદા તાપમાને log k વિરુદ્ધ 1/T નો આલેખ દોર્યો, અને આ આલેખ સીધી રેખાનો મળે છે. એટલા માટે આ સમીકરણની સરખામણી સીધી રેખાના સમીકરણ સાથે કરવામાં આવેલી છે. આલેખ ઉપરથી દળનું મૂલ્ય બરાબર -Ea/2.303R મળે છે. આલેખ ઉપરથી દળનું મૂલ્ય મળશે -Ea/2.303R. બરાબર. તો log k અને y અક્ષ ઉપર લેવાનું 1/T અને x અક્ષ ઉપર લેવાનું જુદું જુદું તાપમાન, અને એનું 1/T માં રૂપાંતર કરી દેવાનું. k ની જે કિંમતો આવે એનું log માં રૂપાંતર કરી દેવાનું. તો જુદા જુદા તાપમાને વેગ અચળાંક k ના મૂલ્ય જુદા જુદા મળશે. y અક્ષ પર log k નો ઉપયોગ કરવાનો, x અક્ષિસ ઉપર 1/T નો ઉપયોગ કરવાનો. બંનેનો ઉપયોગ કરીને આપણે આલેખ દોરીએ તો આલેખ સીધી રેખાનો મળે આ રીતે. log k આલેખ આ રીતે મળશે. આલેખ ઉપરથી ઢળનું આપણે મૂલ્ય શોધીએ a, b અને c. તો ઢળ બરાબર થશે -Ea એને ભાગ્યા 2.303R. આલેખ ઉપરથી Ea નું મૂલ્ય પ્રાયોગિક રીતે નક્કી કરી શકાય. Ea નું મૂલ્ય તો Ea બરાબર ઢળ એને ગુણ્યા 2.303R. તો આલેખ ઉપરથી સક્રિયકરણ ઉર્જા Ea નું મૂલ્ય પણ શોધી શકાય છે. આલેખને y અક્ષ તરફ આપણે લંબાવીએ તો જે બિંદુએ છેદે, આલેખને y અક્ષ તરફ આપણે લંબાવીએ તો જે બિંદુએ છેદે તે વખતે એનું તાપમાન હશે 0, અને આ જે બિંદુએ છેદે છે એને આંતરછેદન કહેવાય, અને આંતરછેદનનું મૂલ્ય થશે log a. તો log a એ આંતરછેદનનું મૂલ્ય દર્શાવે છે. બરાબર. તો જુદા જુદા તાપમાને log k વિરુદ્ધ 1/T નો આલેખ દોરતા આલેખ સીધી રેખાનો મળે છે. એટલા માટે સમીકરણ નંબર 2 ની સરખામણી સીધી રેખાનું સમીકરણ y બરાબર mx + c સાથે કરીએ. બરાબર. તો આ રીતે આપણને આલેખ log k વિરુદ્ધ 1/T નો આલેખ દોરીએ તો સીધી રેખાનો આલેખ મળે. ઢળનું મૂલ્ય મળશે -Ea/2.303R, અને એનો ઉપયોગ કરી અને પ્રાયોગિક રીતે પ્રયોગોના પરિણામો ઉપરથી આલેખ દ્વારા Ea બરાબર ઢળ ગુણ્યા 2.303R કરીએ એટલે તમને Ea નું મૂલ્ય મળે, સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય મળે. બરાબર. સક્રિયકરણ ઉર્જા, જો સક્રિયકરણ ઉર્જા Ea અચળ હોય તો વાયુ અચળાંક R પર
અચળ મળે. એટલે કે R અચળ હશે એટલે સક્રિયકરણ ઉર્જા E નું મૂલ્ય પણ આપણને કેવું મળશે? અચળ મળશે. R નું મૂલ્ય, જો R નું મૂલ્ય કિલો કેલરી અથવા કિલો જૂલમાં મળે તો E નું મૂલ્ય પણ કિલો કેલરી અથવા કિલો જૂલમાં મેળવી શકાય છે. તો R વાયુ અચળાંક છે અને R જો વાયુ અચળાંક હોય તો E નું મૂલ્ય, જો વાયુ અચળાંક R નું મૂલ્ય આપણને અચળ મળે તો E નું મૂલ્ય પણ આપણને કેવું મળશે? અચળ મળશે. એટલે કે R જો કિલો કેલરીમાં લઈએ તો અથવા કિલો જૂલમાં લઈએ તો E ના મૂલ્યને પણ કિલો કેલરી અથવા કિલો જૂલમાં સરળતાથી મેળવી શકાય છે. ચાલો આલેખ ઉપરથી log A અને તેના ઉપરથી આલેખ ઉપરથી આંતરછેદન log A અને તેના ઉપરથી A નું મૂલ્ય મેળવી શકાય છે. બરાબર? આલેખ ઉપરથી log A અને તેના ઉપરથી A ની કિંમત સરળતાથી મેળવી શકાય છે. તો આ રીતે આ log K વિરુદ્ધ 1/T નો આલેખ થયો. ચલો હવે આપણે આગળ જોઈએ કે આર્હેનિયસ સમીકરણ, સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 1 કયું હતું? તો કે K બરાબર A into e raised to minus EA upon RT. આ સમીકરણ હતું. તો આ સમીકરણ ઉપરથી શું કહી શકાય કે આર્હેનિયસ સમીકરણ દર્શાવે છે, આર્હેનિયસ સમીકરણ દર્શાવે છે કે વેગ અચળાંક K એ તાપમાનના વધારા સાથે ઘાતાંકીય રીતે વધે છે. ઘાતાંકીય રીતે વધે છે. તો વેગ અચળાંક K એ તાપમાનના વધારા સાથે ઘાતાંકીય રીતે વધે છે. એટલે કે મોટાભાગની પ્રક્રિયાઓમાં તાપમાન 300 કેલ્વિન થી 310 કેલ્વિન કરતા, મોટાભાગની પ્રક્રિયાઓનું તાપમાન 300 કેલ્વિન થી 310 કેલ્વિન આપણે કરીએ તો 300 કેલ્વિન થી 310 કેલ્વિન કરતા તેમની ગતિજ ઉર્જામાં માત્ર 3% જેટલો જ વધારો થાય છે. તેમની ગતિજ ઉર્જામાં માત્ર 3% જેટલો જ વધારો થાય છે. પરંતુ મોટાભાગની પ્રક્રિયાઓમાં 10 કેલ્વિન તાપમાનનો વધારો કરતા તેમના વેગ લગભગ બમણા થાય છે. આપણે 10 કેલ્વિન તાપમાનનો વધારો કરીએ એટલે એ પ્રક્રિયાનો જે વેગ છે એ વેગ લગભગ બમણો થઈ જશે, બમણા થાય છે. તો એના પરથી એવું કહી શકાય કે આની પાછળ કોઈ ધક્કો મારનારી ઉર્જા, આના પરથી કહી શકાય કે કોઈ ધક્કો મારનારી ઉર્જા કે જેને દહેલીજ ઉર્જા કહે છે, ધક્કો મારનારી ઉર્જા કાર્ય કરતી હશે કે જેને આધારે પ્રક્રિયકના અણુઓ નિપજમાં પરિણમે છે. તો આ પ્રકારની ઉર્જાને ધક્કો મારનારી ઉર્જા અથવા તો દહેલીજ ઉર્જા અથવા તો તેને સક્રિયકરણ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રકારની જે ઉર્જા છે એને ધક્કો મારનારી ઉર્જા, કારણ કે 10 કેલ્વિનનો વધારો કરીએ એટલે એનો વેગ બમણો થઈ ગયો, એટલે એનો અર્થ કે પ્રક્રિયાને ધક્કો મળ્યો. તો આ પ્રકારની જે ઉર્જા એને ધક્કો મારનારી ઉર્જા અથવા તો તેને દહેલીજ ઉર્જા તરીકે ઓળખવામાં આવે. અને આ પ્રકારની ઉર્જા દ્વારા પ્રક્રિયકનું શામાં રૂપાંતર થાય છે? નિપજમાં. એટલે કે પ્રક્રિયકના જે અણુઓ છે એ નિપજમાં પરિણમે છે એવું કહી શકાય. તો આ પ્રકારની ઉર્જાને દહેલીજ ઉર્જા અથવા તો તેને ધક્કો મારનારી ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે.
તો આપણે અહીંયા સુધી જોઈ ગયા સમીકરણ નંબર 2 સુધી. આગળ આપણે જોઈએ કે જુદા જુદા તાપમાને log k વિરુદ્ધ 1/t નો આલેખ દોરીએ તો આલેખ સીધી રેખાનો મળે અને એના ઉપરથી ઢાળનું મૂલ્ય મળશે -EA/2.303r. બરાબર. એની સરખામણી સીધી રેખાના સમીકરણ સાથે કરીએ અને log k વિરુદ્ધ 1/t નો આલેખ દોરીએ તો આલેખ સીધી રેખાનો મળે. a b અને c એટલે કે ઢાળના મૂલ્ય ઉપરથી -EA/2.303r મળે છે. ઢાળનું મૂલ્ય ઢાળના મૂલ્યને 2.303r વડે ગુણી નાખીએ એટલે પ્રાયોગિક રીતે આલેખ ઉપરથી સક્રિયકરણ ઊર્જા EA નું મૂલ્ય મેળવી શકાય છે. બરાબર. ચાલો ત્યાર પછી r જો વાયુ અચળાંક હોય તો સક્રિયકરણ ઊર્જા પણ શું થશે? અચળ થશે. r નું મૂલ્ય કિલો કેલરી અથવા કિલો જૂલમાં હોય તો EA નું મૂલ્ય પણ શેમાં લઈ શકાય? કિલો કેલરી અથવા કિલો જૂલમાં સરળતાથી લઈ શકાય છે. આર્હેનિયસ સમીકરણ શું દર્શાવે છે? આર્હેનિયસ સમીકરણ છે. તો આર્હેનિયસ સમીકરણ શું દર્શાવે છે? તો કે આર્હેનિયસ સમીકરણ દર્શાવે છે કે વેગ અચળાંક જે k છે, વેગ અચળાંક એ તાપમાનના વધારા સાથે ઘાતાંકીય રીતે વધે છે. એટલે કે મોટાભાગની પ્રક્રિયાઓમાં તાપમાન 300 કેલ્વિન થી 310 કેલ્વિન કરીએ તો તેની ગતિજ ઊર્જામાં માત્ર 3% જેટલો જ વધારો થાય છે. પરંતુ મોટાભાગની પ્રક્રિયાઓ એવી છે કે 10 કેલ્વિનનો વધારો કરીએ તો તેમના વેગ બમણા થઈ જાય. વેગ બમણો થયો એનો અર્થ એવો થયો કે પ્રક્રિયકોનું ઝડપથી નિપજમાં રૂપાંતર થયું. એટલે કે એને કોઈક શક્તિ મળી, એને કોઈક ધક્કો મળ્યો. કારણ કે આપણે 10 કેલ્વિનનો વધારો કર્યો એટલે એનો વેગ બમણો થયો. એટલે પ્રક્રિયાને આપણે નિપજમાં પરિણમવા માટે કોઈ ધક્કો મળે છે તો એવી જે ઊર્જા એને ધક્કો મારનારી ઊર્જા અથવા તો તેને દહેલીજ ઊર્જા તરીકે ઓળખવામાં આવે. અને આ ઊર્જા કેવી રીતે મળી? તો કે આપણે પ્રક્રિયાના તાપમાનમાં કેટલાનો વધારો કર્યો? 10 કેલ્વિનનો વધારો કર્યો. તો મોટાભાગની પ્રક્રિયાઓની અંદર તાપમાનમાં જો 10 કેલ્વિનનો વધારો કરવામાં આવે તો તેના વેગ બમણા થાય છે. એનો અર્થ કે પ્રક્રિયાની ઝડપ વધે છે. પ્રક્રિયાની ઝડપ ક્યારે વધે? તો કે અહીંયા એને કોઈક એવી ઊર્જા એની પાછળ કામ કરતી હશે તો એવી જે ઊર્જા એને ધક્કો મારનારી ઊર્જા અથવા તો તેને દહેલીજ ઊર્જા તરીકે ઓળખવામાં આવે છે, જેને લીધે પ્રક્રિયકના અણુઓ નિપજમાં પરિણમવા માટે તૈયાર થાય છે. તો આ પ્રકારની ઊર્જાને ધક્કો મારનારી ઊર્જા અથવા તો તેને દહેલીજ ઊર્જા તરીકે ઓળખવામાં આવે છે. ચલો આપણે આર્હેનિયસ સમીકરણ જોઈ ગયા કે k બરાબર E into e raised to minus EA upon RT અથવા તો k બરાબર a minus EA upon RT. આ આર્હેનિયસ સમીકરણ છે. આ સમીકરણની અંદર તો આર્હેનિયસ સમીકરણમાં જે a છે તેને પૂર્વઘાતાંક અવયવ અથવા આવૃત્તિ અવયવ કહે છે. EA ને સક્રિયકરણ ઊર્જા કહે છે. એટલે કે આ બંને પરિબળોને A અને EA ને આર્હેનિયસ પરિબળો તરીકે ઓળખવામાં આવે છે. આના ઉપરથી એક માર્કનો પ્રશ્ન બોર્ડમાં પૂછાયેલો છે કે આર્હેનિયસ સમીકરણમાં કયા બે પદને આર્હેનિયસ પરિબળો તરીકે ઓળખવામાં આવે? તો A અને EA આ બંનેને આર્હેનિયસ પરિબળો તરીકે ઓળખવામાં આવે. તો A એ પૂર્વઘાતાંક અવયવ અથવા તો તેને આવૃત્તિ અવયવ તરીકે ઓળખવામાં આવે. EA ને સક્રિયકરણ ઊર્જા તરીકે ઓળખવામાં આવે. એટલે કે ટૂંકમાં બંને પરિબળો એટલે કે A અને E ને આર્હેનિયસ પરિબળો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે આ બે પરિબળોમાંથી EA નું મૂલ્ય આપણે શોધવું છે. તો EA નું મૂલ્ય શોધવા માટે log k વિરુદ્ધ 1/t નો આલેખ દોરતા log k વિરુદ્ધ 1/t નો આલેખ દોરતા ઢાળ બરાબર મળશે -EA/2.303r અને આ મૂલ્ય ઉપરથી EA સરળતાથી મેળવી શકાય છે. આ મૂલ્ય ઉપરથી EA સરળતાથી મેળવી શકાય છે.
ચલો હવે વાત આવે છે એ કેવી રીતે મેળવવો? તો કે આપણે આલેખ જોઈ ગયા અને આલેખ ની અંદર મેં તમને કહ્યું કે log k વિરુદ્ધ 1/t ના આલેખમાં જે આંતરછેદન છે એ log a દર્શાવે છે અને ઢાળ ઉપરથી EA/2.303r એટલે કે EA નું મૂલ્ય તો પ્રયોગો દ્વારા આપણે મેળવી શકીએ, પણ હવે આપણે A નું મૂલ્ય મેળવવું છે. હવે A નું મૂલ્ય મેળવવું હોય તો 1/t બરાબર 0 લેવો પડે. log A નું મૂલ્ય તમારે મેળવવું હોય તો 1/t બરાબર શું લેવો પડે? 0. તો A નું મૂલ્ય મેળવવા માટે 1/t બરાબર 0 લેતા 1/t બરાબર 0 લઈએ 1/t બરાબર 0 લેતા આ જે મૂલ્ય છે t નું મૂલ્ય એ ઇન્ફિનિટી મળે. 1/t બરાબર 0 લઈએ બરાબર છે તો t નું મૂલ્ય કયું મળે? ઇન્ફિનિટી. પરંતુ વેગ અચળાંક કે કોઈ સીમિત તાપમાનના ફેરફારમાં જ મેળવી શકાય છે. સીમિત એટલે ચોક્કસ તાપમાન હોવું જોઈએ. અહીંયા તો ઇન્ફિનિટિવ કઈ આપણને મળ્યું, t નું મૂલ્ય ઇન્ફિનિટિવ મળ્યું, ગમે તે હોઈ શકે, પણ એવું નહીં, એના માટે કોઈ ચોક્કસ તાપમાન હોવું જોઈએ. તો a નું મૂલ્ય મેળવવું હોય આપણે તો અહીંયા 0 છે તો 1/t બરાબર 0 લઈએ તો 1/t બરાબર જો 0 લઈએ તો t નું મૂલ્ય ઇન્ફિનિટિવ થઈ જાય. પરંતુ વેગ અચળાંક કે કોઈ સીમિત તાપમાનના ફેરફારની અસર હેઠળ જ મેળવી શકાય છે. સીમિત એટલે ચોક્કસ, એના માટેનું તાપમાન ચોક્કસ હોવું જોઈએ અને આ મૂલ્ય ચોક્કસ દર્શાવતું નથી, એટલે 1/t બરાબર 0 લઈ શકાય નહીં. ધ્યાન રાખજો. તો A નું મૂલ્ય EA નું મૂલ્ય તો તમે પ્રયોગો દ્વારા મેળવી શકો. ઢાળ ઉપરથી 2.303r આ બેને ગુણી કાઢો એટલે તમને EA ની મૂલ્ય મળી જાય. પરંતુ હવે આપણે log A અને એના ઉપરથી A નું મૂલ્ય મેળવવું છે. તો A નું મૂલ્ય મેળવવું હોય તો અહીંયા 1/t બરાબર 0 છે અને 1/t બરાબર 0 લઈએ તો t નું મૂલ્ય ઇન્ફિનિટી મળે. પરંતુ વેગ અચળાંક કે કોઈ સીમિત તાપમાનના ફેરફારની અસર હેઠળ જ મેળવી શકાય છે અને એટલા માટે 1/t બરાબર 0 લઈ શકાય નહીં. તો હવે શું કરવાનું? તો કે 1/t બરાબર 0 ના લઈ શકાય એટલે તમને log A ની કિંમત મળશે નહીં. તો પછી આપણી પાસે પેલું સૂત્ર છે સમીકરણ નંબર 2. તો સમીકરણ 2 ની અંદર log A સિવાયની બધી કિંમતો મૂકી દો કોઈ પણ એક પરિણામ માટે. આપણી પાસે જુદા જુદા તાપમાન છે અને જુદા જુદા વેગ અચળાંક છે, એમાંથી કોઈ એક પરિણામ પસંદ કરી લો અને કોઈ એક પરિણામ પસંદ કરી અને અહીંયા k ની કિંમત મૂકી દો, એનું log A માં રૂપાંતર કરી દો, log k માં રૂપાંતર કરી દો. એની સામે કોઈ તાપમાન હશે એનું 1/t માં રૂપાંતર કરો. r વાયુ અચળાંક છે, EA નું મૂલ્ય તમે આલેખ ઉપરથી મેળવેલું છે, EA નું મૂલ્ય. તો બધી જ કિંમતો તમે આ સમીકરણની અંદર મૂકી દો, સમીકરણ 2 ની અંદર. તો તેના ઉપરથી કઈ કિંમત મળે? log A. અને એનો એન્ટીલોગ જોઈએ એટલે આપણને A ની કિંમત સરળતાથી મળી શકે છે. તો આ રીતે A નું મૂલ્ય મેળવવું હોય તો 1/t બરાબર 0 લેવો પડે, પણ t નું મૂલ્ય તે વખતે ઇન્ફિનિટી મળે અને વેગ અચળાંક કોઈ સીમિત તાપમાનના ફેરફારની અસર હેઠળ જ મેળવી શકાય છે. એટલા માટે 1/t બરાબર 0 લઈ શકાતો નથી. હવે આપણે log A કેવી રીતે મેળવવો? તો કે આપણી પાસે સમીકરણ નંબર 2 છે, જુદા જુદા આપણી પાસે પરિણામો છે. આલેખ દોરવા માટે જે પરિણામો તમે ઉપયોગ કર્યો એમાંથી કોઈ એક પરિણામ પસંદ કરીએ, બરાબર? તો કોઈ k પસંદ કરો, એની સામે કોઈ t હશે એનું 1/t માં રૂપાંતર કરો, એનું log k માં રૂપાંતર કરો. EA તમે આલેખ ઉપરથી મેળવેલો છે, EA નું મૂલ્ય, બરાબર? r વાયુ અચળાંક છે. તો બધી જ કિંમતો તમે સમીકરણ નંબર 2 ની અંદર મૂકો એટલે તમને log A ની કિંમત મળે અને એનો એન્ટીલોગ જોઈએ એટલે તમને A ની કિંમત સરળતાથી મળી શકે. તો આ રીતે A મેળવવા માટે આલેખનો ઉપયોગ કરી શકાતો નથી, કારણ કે આલેખનો ઉપયોગ કરીએ તો 1/t બરાબર 0 લેવો પડે, પણ 1/t બરાબર 0 લઈએ તો તેનું મૂલ્ય ઇન્ફિનિટિવ થઈ જાય. પરંતુ વેગ અચળાંક કે કોઈ સીમિત તાપમાનના ફેરફારની અસર હેઠળ જ શોધી શકાય છે અને એટલા માટે 1/t બરાબર 0 લઈ શકાતો નથી. તો સમીકરણ નંબર 2 નો ઉપયોગ કરી આલેખ દોરવા માટે જે પરિણામોનો આપણે ઉપયોગ કર્યો છે એમાંથી કોઈ એક પરિણામ પસંદ કરી અને બધી કિંમતો મૂકીએ તો log A અને તેના ઉપરથી A ની કિંમત સરળતાથી મેળવી શકાય છે. તો આ રીતે A ની કિંમત EA અને A મેળવી શકાય છે. અહીંયા આપણે જોઈ ગયા કે A અને E કેવી રીતે મેળવવો. તો આ રીતે આ પદ્ધતિનો ઉપયોગ કરી A અને E સરળતાથી મેળવી શકાય છે.